सीताराम ने जय माताजी। तो આપણે આ ઢેલીબેન ને ફાર્મ હાઉસ આવ્યા, કારણ કે કેટલો ટાઈમ થી આવું કરતા હતા, તો આજે આપણે હિંમત થઈ ગઈ તો આજ ફાર્મ હાઉસ તમને બતાવીએ કેવું છે ઈ ને આ ગાય માતાની જો આ ખાંભી છે તો આપણે અંદર પર જઈએ તમને બતાવીએ। જો શંકર ભગવાનની પણ આપણે દર્શન કરતા જઈએ। બહુ મસ્ત છે નહીં ફાલું? આયા શંકર ભગવાન છે, પેલા ઓલી બાજુ હતું રિનોવેશન કર્યું ને એટલે આ કોરા બધું આપણે હાલો જોઈએ। અમે તો કેટલી વાર આવ્યા પણ તમે નહોતા આવ્યા એટલે મેં કીધું હાલો આજ બધું જોઈએ આપણે। જો આ તા હિંડોરો છે ફાલું, બેસવાની મજા આવી। આ વાય હિંડોરો છે ને આ હિંડોરો છે હિસકવાનો એ કેવું મસ્ત છે, પકડવાની મરજી થઈ જાય આને, એવા સરસ છે જો। કેવા છે હાલો। ના ના હું કાકે હું ઝૂંપડી બતાવ હાલો। આ ઝૂંપડી તો જો રૂપારી, હાલો આપડી જોઈએ બેહીએ કેવી મસ્ત લાગે। આ કામ છે ફાલું? આ કી ઝાડ છે, ઓલા આપણે રૂ નીકળે ઈ ઝાડ હોય તો ભલે, હા પણ કીકતા છે ઈ। હા એ આ જો આ નવું બનાવ્યું તો આ પછી આપડી નેતા આવ્યા નવું બનાવ્યા પછી જો કેમ બાકી આ હાય જો ઓલી જો સોફો કેવો સરસ છે। આ પેલા પાછું બનાવ્યું નકો વાવું તું ઓલી કોરા હો આ ફાલ્ગુ નહીં, આ પાછું બનાવ્યું આ છે ને વાવું તું બહુ મસ્ત છે। કારણ કે આ બનાવ્યા પછી બેન કેદુક ના કે મોતીબીન આવો પડે, કઈ આવવાનો ટાઈમ જ ન મળ્યો મને, આયો ગામમાં વયા ગા તાર આવવાનો ટાઈમ મળ્યો પણ આ બધું નવેહરથી જો બનાવ્યું બધું। હા સ્વિમિંગ પુલ છે, શેતી નાઈ જાય હાલ બતાવા હાલ, તો મીંદડી બેઠી હા તાર રૂપારી જો હેઠી, હાલો સ્વિમિંગ પુલ લઈ જોઈએ આપણે આ બધું હાલો આઈ દેખાડા। હું તો આવા એટલી મને ખબર છે પણ આ નવું બનાવ્યું ને ઈ નથી ખબર મને। શેતી હા તી કીધું કે ઉતાર ને નારે ના અંદર છે તા। હાલો આ સ્વિમિંગ પુલ છે, આવો બાળકો। એને લેવાનું ઈ જ કેતી પણ ઈ મોડી ઉઠે મમ્મી।
પણ હા હવે પછી કઈ રહેતા ન હોય ને જોતા કે આ સ્વિમિંગ પુલ નું પાછું જીગ્નેશ બનાવ્યું આ છે ને આ બધું સ્વિમિંગ પુલ બીજે નામું તો આ નતું આવી રીતે પણ આ બધું એની પાછું આ બધું બનાવ્યું જો આ બધું ટાઢું છે પાણી તો ટાઢું છે નાવું ફાલું આ ફૂલ આજે આ જાવું હો બંગલામાં જાવું હજે હા આ બંગલો ખોલવાનો છે આપડી ને આપડી બંગલો ખોલે જોવાનો છે એટલે આપડી બંગલામાં આટો મારવા જાવું પછી કેરી ભેગલા છે તાર કામ છે શંકર ભગવાન આપડા સંપલ પડ્યા જો આ છે ને આનો સો બહુ આડું છે હો આ બધું આ લાકડાનું છે જો આ બધું પણ નારિયેળ છે આર્યા જો અહીં જો આ ઢીગલા નારિયેળ છે જો પાણી તો જો ઢાઢું ઢાઢું ગાયું છે હો ભગત આ ગાયું છે ગાયું જોવેલી હે રૂપારિયું શીખું તો જો પાણી જો કોડી વાળા ઘૂઘરા બાંધ્યા આમાં કુકડા હે ફાલું જો કેરીયું જો આય ભગત કેરી જો આંબામાં કેવી કેરી છે આ ટેલીબીન ની વાડીએ જો આવા આંબાઈ પણ છે એટલે આ વરહમાં ખાવાની કેરી તો થે જ જાય એને ઘરની કેરી ને વા બખાઈ આંબલી છે ઈ પણ હું બતાવા જો ફોન આવ્યો તો ઘરેથી અમે આવવાના છે ફોન આવ્યો તો
કેરી આ એક જ આંબામાં આવે કે આમાંય આવે છે? આ તો બંધ છે પેક છે આ બંધ ન થાય ચાલુ છે જો આ રૂમ પણ છે ને પાસે આપણે બંગલાની ચાવી છે ને આપણે પાસે હા તો બેન ને ફોન બટકો ભરે ખોલતા નહીં બટકા ભરે શેરું છે હાલો આય હાલો જો જો કેવું ડાયું છે ફાલું શેરું તો જો માર પાસે ઉભેગું ના ના નો ભરે બટકો આ ડાયું છે બહુ હું આવા ઈમાં ઓળખે આમાં ઓળખે હા હું આવા એટલી વાડી હાલતા જોતા આ તા આમડી જમવા બેહીએ ને રોટલા ઘડીએ ને તી વાડીએ તા મજા આવે પીટિયા વાડીએ ઉતી મજા આવતી હતી ની તમારે હથવારો ઉતો ને વાડીએ એકલા થેગા હા આ બધું છે જો રસોડામાં ચા પાણી જમવાનું બધું છે કે તમારે કરવું હોય તો પણ આપણી તો કઈ કરવું ને પણ રસોડું બધું વસાવેલું છે રૂપારા બકડિયા છે ભજીયા કરવા હોય તો બખાઈ છે ને આ કોરા બખાઈ આપડવી થોડીક હાલો થોડીક બખાઈ લેતા જઈએ હા એ મીઠી છે એ જ આપણી લેવાની છે હા આંકડો છે ને આમાં બખાઈ તો છે બહુ જ પણ એવામાં ઉપડાય તાર થાય પાકલ હોય ને એ પડીએ પાકલ પાકલ જારે મણી તો આવડે આ કોઈ દી અપડતા આ મીઠી બહુ છે ફાલી आता આ તો ઢગલા છે પોપડા મણીને જ બહુ આવડતું તો ઢેલીબેન ને ફાર્મ હાઉસ આવ્યા જો કેવું ફાર્મ હાઉસ છે ને કેવી મજા આવે ને ઢેલીબેન ને આજ થોડું કામ આવે ગયું એટલે એ કઈ અમારે ભેગા નતા આવ્યા નકર તો વાડીએ આવવાના હતા પણ પછી અમારે આવવાનું હતું અમે એકલા આવે ગા ને જો અમે એકલા જો આમાં બખાઈ આંબલી આપડીએ ને આમાં જો કીર્યું કેર્યું ને બગીચા ને કેવા રૂપાળા છે તો તમને અજય જો ઘણું બધું જોવાનું છે તો અજય જોજો છતાં આ ઢેગલા છે આમાં મીઠી બહુ આ બહુ મીઠી છે પણ આ મીઠી બહુ છે લંબુ ની આખરી કીધી કપડે દીધી જોઈ આમાં છે ને જાડો આકડિયો જોઈ આ ઝીણો હે ઘા વધારે વાગતું વારી તો હખ્યા હું તા બેઠ ના ફાલું હે આને માથે ને સડવાની મજા આવે છોકરા હોય તો સડવાની મજા આવે જો આણીને આમાં હિસકે ફાલું હિસકે મજા આવી
આ બહુ સરસ છે જો. મારે ત્યાં ઈ શકવું જો આ. અરે આ દુનિયાની મજા આવે જો. આ તાજ રોકાઈ જાવું એવી મજા આવે કદની. જવાનું મન નથી થતું આથી. વાડીએ રેવા આવતું રહેવું જોઈએ હો બેન ની. વાડીએ બેન તો કે આવતા રહ્યો. ખાઈ પીએ મોજ કરો વાડીએ. ખુલ્લું વાતાવરણ છે, ખુલ્લી હવા છે, તો શરીર થોડુંક નિરોગી રહે. લે છોકરાઓની લેવાની મજા આવે. હજી ઓલા હાલો ઓલું આપણે જોવા જાવું હજતા. આમાં જો કેરી છે પણ જો થોડીક નાની છે જો. નાની છે કેરી છે પણ બહુ